એટલે મૂકે મેં આ બહેનની મદદમાં વારંવાર 4-5 દિવસ ઓટા માર્યા અને તો સાથે મામલતદાર સાહેબે નિઃશુલ્ક કાલે આવજો કે કાલે તો કાલે આવજો અને આજુ લાવો પેલું લાવો 2 ગામોનો પેઢીનો અમે રજૂ કર્યો તો સાથે મામલતદારી ધ્યાન ધરી નહીં. શું કર્યું છે ભાઈ? એનું શું નામ છે? ઉદાભાઈ લખમણભાઈ. આત્મહત્યા કરી? આત્મહત્યા કરી. કોના ત્રાસ? મામલતદારના ત્રાસ. સુસાઇડ નોટ મળી આવી છે, શું લખ્યું તમે? શું નામ તમારું? જયસિંહભાઈ સરદારભાઈ ડામોર. તમારા ગામના એક ભાઈ દ્વારા જાતિના પ્રમાણપત્રને લઈને આત્મહત્યા કરવામાં આવી, તો શું કહેશો આ બાબતે? આ બાબતે એ કહેવા માગું છું કે જાતિના પ્રમાણપત્ર મેળવવા બાબત વારંવાર મામલતદારશ્રીને ડોક્યુમેન્ટ પૂરો અને પૂર્તતા પૂરી મેળવવા છતાં પ્રમાણપત્ર ન મળવાને કારણોસર આ ભાઈ આત્મહત્યા કરે છે. 1960 પહેલાંના પણ પુરાવા રજૂ કરેલ છે. ફોર્મના અંદર જે તે પુરાવા માંગેલ છે, છતાં તમામ પુરાવા પૂર્તતા મેળવવા છતાં ખોટા ધક્કા ખવડાવવાના કારણોસર આ ભાઈ આ પગલું ભરેલ છે. 1960 પહેલાંના તમામ પુરાવા રજૂ કરેલ છે. કાળી પરત, રાણી પરત જે હોય તે. શું નામ? મારું નામ ડામોર બાબુભાઈ ગલાભાઈ છે. જી આજે મરણ પામનાર વ્યક્તિ છે ડામોર ઉદાભાઈ લક્ષ્મણભાઈ. એમને પુત્રી ધુઈસાબેન કરીને પોસ્ટમાં નોકરી કરતા હતા. એમને કેન્દ્રની પોસ્ટ એટલે કેન્દ્રની પ્રોસેસ લાગે એટલે એમાં ઇંગ્લિશના જાતિના પ્રમાણપત્રની જરૂર પડે. આ બેનને ગુજરાતીનું પ્રમાણપત્ર હતું. તે ઇંગ્લિશનું પ્રમાણપત્ર મેળવવા માટે ત્યાં પોસ્ટ વિભાગમાંથી આ ઉદાભાઈ લક્ષ્મણ મરણ પામનાર વ્યક્તિ છે, એમના પણ વારંવાર ફોન આવતો હતો. તો જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે મામલતદાર શ્રી કડાણા હર્ષદભાઈ પરમાર સાહેબ જોડે અરજી ફોર્મ તૈયાર કરીને રજૂ કર્યું હતું ઇંગ્લિશ મેળવવા માટે. એ ઇંગ્લિશનું પ્રમાણપત્ર ના મળવાથી તે વિભાગમાં હું પોસ્ટમાં શું જવાબ આપે એના કારણે આ ભાઈએ આત્મહત્યા કરેલ છે. શું નામ તમારું? રણજીતભાઈ ખાટ. જી. અત્રેની કડાણા કચેરીમાં ધ્રુવિસાબેનનો એક જાતિનો દાખલો મેળવવા માટે તેમના વાલી શ્રી ઉદાભાઈ તેઓ અહીંયા અવારનવાર 17 તારીખે આવ્યા અને ત્યારબાદ પછી સાહેબે જે પુરાવા મંગાવ્યા એ પુરાવા લઈને ગઈકાલે આવ્યા અને જે પુરાવા મંગાવ્યા એ પુરાવા તેઓ ના લાવી અને બીજા પુરાવા લાવ્યા. એટલા માટે સાહેબે અથવા અમે પણ એમને કીધું કે આટલા પુરાવા રજૂ કરો તો તમે આમાં પોઝિટિવ કે નેગેટિવની વાત નથી થઈ. આમાં તમે આટલા પુરાવા રજૂ કરો એટલે આપણે એને દાખલો ઇસ્યુ કરી શકીએ. અને વધુમાં એક એવી મેટર થઈ છે કે આ જાતિનો દાખલો એમને ગુજરાતીમાં ઇસ્યુ થયેલો છે એવું કહે છે, પણ ગુજરાતી દાખલો જે છે એ અરજદારશ્રીએ અથવા તો એમના વાલીશ્રીએ આ ફાઇલમાં રજૂ કરેલું નથી. અને અમારી પર જે અમને જે કહી રહ્યા છે કે ગુજરાતીનો દાખલો અહીંયા સાથે એટેચ કર્યો છે અને ત્યારબાદ ઇંગ્લિશનો દાખલો મેળવવા માટે અરજી કરી છે, પરંતુ અમારે ત્યાં આ જે ફાઇલ છે એમાં ગુજરાતીનો દાખલો ઇસ્યુ થયેલો નથી. અને જે ઇંગ્લિશનો દાખલો ઇસ્યુ કરવા માટે અમારી જોડે જે પુરાવા જોઈતા હતા એ અમે માંગ્યા હતા કાકા જોડે, પણ એ કાકાએ ગઈકાલે જ આવ્યા હતા અને સાંજે અમને પોઝિટિવ બી કીધું હતું કે ભાઈ આટલી રીતના રજૂ કરી દો, આપણે નેગેટિવ પોઝિટિવની વાત નથી થઈ. સીધો આક્ષેપ છે કે મામલતદાર અને નાયબ મામલતદાર ના લીધે મેં આત્મહત્યા કરી છે, સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ છે. જી. શું કહેશો?
હવે આમાં તો અમારી જોડે જે દાખલા રજૂ કરતા હોય છે અથવા તો જે ફાઇલ રજૂ કરતા હોય છે એમાં અમારી જોડે જે પુરાવા જે જોઈતા હોય, સાહેબને વેરિફિકેશન કરવા માટે તો પુરાવા માંગે જ, કોઈ બી ફાઇલ હોય, પરંતુ જે પેઢીનામું જે રજૂ કરે છે એ ઘણું મોટું વિશાળ હોય છે. એટલે પુરાવા જો આપે તો આપણે એને કન્ફર્મ કરી શકીએ કે ભાઈ આ બરાબર છે કે નથી. એના માટે પુરાવાની જરૂર પડે એટલે આપણે મંગાવીએ. શેના માટે માંગેલો હતો? છોકરીને જાતિનો દાખલો માંગ્યો છે ઇંગ્લિશમાં, ધ્રુવી સર ધ્રુવ હિસાબે. શેમાં નોકરી કરી? હવે એ તો બહુ ખ્યાલ નથી, પણ એમના ફાધરને એવું કેવું હતું કે પોસ્ટમાં જોબ કરે છે કે એવી રીતના છે, પરંતુ એમને એના માટે કોઈક જોઈએ છે. વેરિફિકેશન માટે કે એમાં ઇંગ્લિશના દાખલાની ત્યાં માંગણી હતી, એટલે ત્યાં એ રજૂ કરવા માટે અહીં અરજી કરી હતી. આત્મહત્યા કરી લીધી જે ખબર પડી છે? હા, મને આજે ખબર પડી. શું નામ સર આપનું? સુરેશભાઈ સંગાડા, બરાબર. તમે એટીવી નાયબ મામલતદાર એટીવીટી. અને મામલતદાર સાહેબનું હર્ષદભાઈ પરમાર. મુખ્ય મામલતદાર. જી.